દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા વિસ્તારના પ્રશ્નો મુદ્દે સભામાં રજૂઆતો. આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી પ્રશ્નો ઉકેલવા ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ. તેમણે રજૂઆત કરી કે વડોદરા શહેરમાં આવેલી 3 નામી સ્કૂલો પાસેથી વર્ષોથી પાલિકાએ ભાડા પેટે લેવાના થતા 100 કરોડ જેટલી માતબર રકમ પાલિકા દ્વારા કેમ વસૂલવામાં આવતી નથી. આ સાથે તેમના મત વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ જ્યાં ડ્રેનેજના પાણી મિક્સ થતા હોવાથી આસપાસની સોસાયટીઓમાં ભારે દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ બારેમાસ રહે છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને મંદિરમાં હજારો લોકો આવતા જતા હોય છે, ત્યારે આ સમસ્યા પણ દૂર કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો ઉભા કર્યા હતા. આ સાથે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી સુધી પાઇપ નાખીને વરસાદી પાણીનો નિકાલ કરવાના કામને શરૂ કર્યા બાદ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. આ કામ ક્યારે પૂર્ણ થશે તે બાબતે પણ તેઓએ સવાલ પૂછ્યા હતા. વડોદરા શહેરમાં જ્યારે વેરો લેવાની વાત હોય, કોઈનો 10,000 વેરો બાકી હોય તો લોકો ઘરે જઈને નોટિસ લગાવે છે, એનું પેપરમાં નામ આપવામાં આવે છે, એનું કેટલું બધું એ કરતા હોય છે. તો જ્યારે આ 3 સ્કૂલો છે, મોટા મોટા લોકોની 100 કરોડ રૂપિયા, 100 કરોડથી ઉપર આપણું ભાડું, આપણી સ્કૂલો, આપણી જગ્યા ને આપણે એમને કોઈ જાતની નોટિસ ના આપવામાં આવે, એની વસૂલાત ના કરવામાં આવે, કોઈ કાગળ ના લખે, કોઈ અધિકારી એમને પૈસા લેવા ના જાય અને 10,000 માટે લોકોના ઘરે જતા હોય. એટલે આજે રજૂઆત કરી કે 100 કરોડ એટલે વડોદરા શહેરમાં ખૂબ મોટો વિકાસ થાય, વિકાસના કામમાં ઉપયોગી થાય એવા પૈસા આપણા હકના છે એ લેવા જોઈએ અને નહીં કે 10,000 વાળાને હેરાન કરવા જવાનું હોય. વેરો લેવાનો જ હોય બધાનો, પણ આપણી આટલી મોટી રકમ કામમાં લાગે એટલે એ લેવાની હોય. સાથે સાથે બીજું, જે વર્ષોથી 30 વર્ષથી સત્તા પર બેઠા પછી જે ગટરનું પાણી તલાવમાં તમે જોઈ શકો, કાશી વિશ્વનાથ તલાવમાં મંદિરની બાજુમાં કેટલા લોકો મંદિરમાં દર્શન કરવા આવતા હોય, 3,000 થી 4,000 પરિવારો આજુબાજુ રહેતા હોય ને એટલી દુર્ગંધ મારે, લોકો ઘર બીમાર પડી જાય, મચ્છરોનો ઉપદ્રવ થઈ જાય. અને તો પણ 30 વર્ષથી કરોડો, 6,000 કરોડનું બજેટ, એવું કહેવામાં આવે છે કે 6,000 કરોડનું બજેટ અને ડ્રેનેજનું કનેક્શન વરસાદીમાંથી તમે બંધ ના કરી શકો એટલે કેટલી શરમજનક બાબત કહેવાય. એટલે એ બાબત રજૂઆત કરી. સાથે એક જે વરસાદી કાસનું કામ, જે અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટી હોય, આખા નવાપુરા વિસ્તાર, આખા વોર્ડ નંબર 13માં જે લોકોના ઘરોમાં દરેક વરસાદ વખત લોકોના ઘરોમાં 5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટ, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય, પાણી ભરાઈ જાય, ગટરનું પાણી ઘરમાં આવે. એના લીધે કામ મંજૂર કરવામાં આવ્યું કે લાલબાગ તલાવથી વિશ્વામિત્રી નદી સુધી 1200ના ભૂંગળા, મોટા ભૂંગળા નાખવાના, એક કામગીરી કરવાની. એક કામગીરી કરવામાં આવી 3 કરોડ રૂપિયામાં. બીજી આગળ એક બીજી 3-3.5 કરોડ રૂપિયાની કામગીરી ચાલુ છે. એ કામગીરી અધૂરી કામગીરી કરી છે અને અડધી કામમાં પણ જે 1200ના મોટા ભૂંગળા હોય એમાં 90% માટી અને સ્લજ એનાથી ભરાઈ ગયા છે. કોઈ જાતનું વર્ક કરવામાં ના આવે એટલે આપણા આટલા 6-7 કરોડ રૂપિયા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે ને. એ ઇજારદારને અધિકારીઓ એક જાતની નોટિસ ના આપે, એને કશું દંડ ના કરે અને 7-7 કરોડ રૂપિયા આપણા આટલો ખર્ચો કર્યા પછી એ પૈસા તો લઈ લીધા છે તો પણ એને કોઈ એક્શન ના લેવામાં આવે ને કામગીરી અધૂરી મૂકીને ભાગી ગયો છે, જતો રહ્યો છે. તો પણ એને એટલે કેટલા છાવરે છે. તો સમજો ગયા વખત રાજમહાલમાંથી વરસાદી કાસનો પાણીનો નિકાલ થોડો થતો હતો તો પણ અમારા વિસ્તારમાં, વોર્ડમાં 3 વખત લોકોના ઘરોમાં 5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટ પાણી ભરાઈ ગયેલું. પણ આ વખત એ આગળ રાજમહાલવાળાએ કાસ બંધ કરી દીધી છે. જ્યારે આ કાસનું જે અધૂરું કામ છે એ પૂર્ણ નહીં કરવામાં આવે તો આખો માળ ડૂબી જશે, 12 ફૂટ સુધી પાણી ભરાશે. આ ધ્યાન રાખો. એટલે અમે એવી માગણી છે, જે અધૂરું કામ છે, જે માટી ભરાઈ છે એ સફાઈ કરીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગ.